પંખો કેમ ફરે? જો એમ પંખો ફરે ભાઈ. ને પંખો ફરે છે ને એટલે કહે છે કેમ ફરે પંખો? હલો ફેમિલી, તો સ્વાગત છે નવા વ્લોગમાં. તો પેલા તો બધાને જય માતાજી. તો ભાઈ જો કાલે દવાખાને ગયા હતા ને ભાઈ, આજે દવાખાને જવાનું પાછું. આજ જવાનું છે બાબરા ઓમ હોસ્પિટલમાં. અમારે શિવાય સુહાની બેન ને બધા બેન પણ બધા રમે છે. રમકડાનો ઢગલો કર્યો છે. શિવાય બેન જવાનું છે દવાખાને લઈને. અત્યારે તો નીકળી છે, તડકો છે, પણ હવે એવો છે કે ત્યાં જવું પડશે, કારણ કે નકર દવા મોડું થાય તો પાછા ડોક્ટર ગયા જાય છે. તો બધા દવા લેવા જાવ. ગાડીમાં જવું છે, ગાડીમાં જવું છે. તમે કોઈ જઈશ ને? હા, બધું ગાડી તૈયાર કરી વળે છે. જો ફાઇલ ને બધું લઈ લીધું છે. હાલો હવે ફટાફટ નીકળી ઘરેથી. કારણ કે એવું છે, તાવ ભરે જાય 5-6 કલાક થાય છે, પાછો તાવ ભરે છે. દવાના કેપમાં એમના સારું રહે, પણ હવે મોટો રિપોર્ટ ને એવું કંઈક કરાવી પછી ખબર પડે. તો હવે નીકળી ઘરેથી. રૂમાલ ને એવું ઓઢાડી દેવું સુંદરી ને એવું ભાઈ ને. આપણે બાંધી દઈએ ટોપી રૂમાલ ને એવું બાંધી લઈએ મોટે સરકારનું. કારણ કે અત્યારે વાગ્યા છે 6 વાગવા આવ્યા છે, પણ અત્યારે લૂ એવી આવે છે ને ભાઈ, ગરમ રોડ ઉપર. જવાઈ જા તમે એમ કહ્યું. હારો હવે નીકળીએ. તો બધા અત્યારે બાબરા હોમ હોસ્પિટલ પહોંચી ગયા છે. સિવાય હાઈ કીધું તમે ટાટા કીધું. તો બધા અત્યારે પહોંચી ગયા છે દવાખાનામાં. સિવાય જાવ પોપટ ને ઉપાડી ગયા છે. પોપટ ક્યાં છે? બાવ ક્યાં છે? બાવ ક્યાં છે? બાવ ક્યાં છે? હમણાં થોડી વાર બેઠા છીએ, હમણાં વારો આવે પછી જઈએ દવા લેવા. જવું ને દવા લેવા. દવા હા, બાવ ક્યાં છે? બાવ ક્યાં છે? બાવ છે, બાવ પાડે છે. બધા અત્યારે શિવાયભાઈ અહીંયા દવાખાને આવ્યા, તાવ ઉતરી ગયા છે. આખા મેદાનમાં તો આટા મારે જો છે, આખા ગ્રાઉન્ડમાં રમે છે. કારણ કે હાવ મેદાન ખાલી છે. ક્યાં રમવા જવું છે? શિવાય ક્યાં જવું સર? ત્યાં જવું. શિવાય ક્યાં જવાનું? ત્યાં જવાનું. ત્યાં જવાનું. હા, પંખો કેમ ફરે? જો એમ પંખો ફરે ભાઈ. ને પંખો ફરે છે ને એટલે કહે છે કેમ ફરે પંખો? પંખો કેમ ફરે છે? તો ભાઈ હવે અમારે શિવાંશભાઈ ને દવા એવું લઈ લીધું છે. તો આમાં રિપોર્ટમાં જે જૂનો આપણે કરાવ્યો હતો એને જ હતો. એમાં એવું છે ગળામાં થોડુંક ઇન્ફેક્શન છે અને તડકાના હિસાબે થોડુંક તાવ એવું રહે છે અને થોડુંક ગોપા કરે એટલે એના હિસાબે દવા આપી છે બીજી. તો આ 3 દવા લીધી છે અત્યારે. શિવાંશભાઈ અમે હવે નીકળશું ઘરે. હાલો ઘરે જવું છે ને? રિક્ષા નીકળી દો. અત્યારે હોસ્પિટલ આવ્યા હતા. હાલો તો હવે નીકળી ઘરે હવે. તો ભાઈ અત્યારે રસ્તામાં આપણે દેતુરભાઈ ના ઘરે ખોટી થઈ ગયા છીએ. આ છે ભાઈ ક્રિએટર. એ તો વિડીયો બનાવતા હોય તો ભાઈ આ ચતુરભાઈ ને છે અત્યારે તો ભાઈ ગુજરાતી ફેમિલી ફિલ્મ એક ચેનલ અકાવે છે આ બધા, બરોબર. હવે ઈ ક્રિએટર કહેવાય કે આપણે ખાલી બ્લોગિંગ એક નાની એવી ચેનલ અકાવતા હોય ઈ ક્રિએટર કહેવાય, બરોબર. એમ છે જોકે લેવાના જ છે, પણ અમને મેં કીધું થોડાક નવરા થઈ જાય. ના ના કીધેલું છે, વિપુલભાઈ પણ કીધું છે, ચતુરભાઈ કીધું છે. તો ચોક્કસ એકવાર આપણે આવશું એમાં તે. તો અત્યારે જો અત્યારે શિવાંશભાઈ બધા બેસી ગયા છે અહીંયા. ચતુરભાઈ ને ઘણી વાર કીધું, આપણે વિપુલભાઈ ઘણા ટાઈમ પેલા કીધું, પણ એમાં છે હમણાં તડકાના હિસાબે થોડુંક એવું થાય કે તડકામાં આપણે કેમ અહીંયા છોકરાઓને લઈને આવવું એવું બધું થાય છે, એટલે હમણાં નતા આવતા. ક્યારેક ટાઈમ મળશે તો પાક્કો આપણે જઈશું એમાં. ચોક્કસ. અને અમારા અનિલભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય, અને નાનકડી એવી સરસ મજાની કોમેન્ટ કરી દેજો. કોમેન્ટ કરવાનું કારણ છે કારણ કે તમે લોકો અમને છે ને અભિપ્રાય આપો ને એના પ્રમાણે છે ને અમને મોટિવેટ થાય
હા ભલે તમને વ્લોગિંગ જોતા જુઓ, તમને જે કંઈ પણ સજેશન લાગે કે ભાઈ તમારે આ સુધારો વધારો કરવાની જરૂર છે તો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. હા ચોક્કસ. હાલો તો ભાઈ, જો આપણે ઘણી વાર બેઠા વાતચીત કરી, તો હવે ગયા જઈશું ઘરે, કારણ કે અત્યારે વાગી ગયા છે 8. તો હવે પેલા મોડું ન થાય ત્યારે હવે નીકળીએ. હવે હાલો તો હવે નીકળીએ. હાલો શત્રુભાઈ. હાલો આવજો. હા હાલો આવતા મળ્યા રહેજો હવે. બસ આવો ત્યારે. હાલો તો હવે નીકળીએ. હાલો શિવાંશ હાલો. તો મિત્રો તો અત્યારે દેડીથી આપણે પહોંચી ગયા છીએ ઘરે, અને આવતા હોય તમારે શિવાંશભાઈ જો બેસી ગયા છે સાયકલમાં, અને આપણે ઘરે આવ્યા એટલે આપણને મળી છે સરપ્રાઈઝ, કારણ કે અમારે કાકા એવા છે ઘરે, અમારા હગા કાકા છે, ના અમારે કિરણબેન, ના અમારા કાકી બેઠા છે, અને અમારા મેડમ બનાવે છે શરબત. ચાલો બતાવો, આપણે જો લીંબુ રસ કાઢી ગયો હમણાં, જો બેઠા શરબત મને બનાવવા. તાર શરબત પીવાનું છે. હાલો તો શરબત ને બનાવી નાખીએ, પછી પી લઈ, પછી બે જે વાળો કરવાની બાકી છે પછી વાળો પાણી ને કરી લઈ. ખાંડ ને બધું ઉકળેલું છે, હવે નાખવાનું છે બરફ. તમારે સુહાની બેન ને શિવાંશભાઈ બે બરફ નાખી દેશે, નાખી દો બરફ. હા નાખવાનું જો. હા બનાવો જો ભાઈ, અમારા કારીગર છે શરબત ના બધા. હમણાં ઓગાળવા મેં ઓગાળ સમસો હલાય. હા જો એમ સમસો હલાવવાનો કારીગર જો. બસ જીતીને ત્યાં આગળ બસ એમ હલાઈ નાખવાનું. ચલ કઈ નહીં, ધીમે ધીમે ગ્લાસમાં પીવું થાય. હા આપે હમણાં આપે. શરબત પીવાનું બસ તમે મીંદી દે. હાલો તમે મીંદી દે એટલે હમણાં ગ્લાસમાં આપે. બસ હા રોલો તો ગ્લાસ નું ભરી વળશું હવે. હાલો તો હવે શરબત ને પી લઈશું. તો હાલો બધા શરબત પીવા. હાલો તો મહેમાન હવે નીકળે છે, તમારા કાકાની જાય છે ઘરે. હાલો તો મહેમાન હવે જશે, તો આપણે વાળું પાણી ને એવું કરી લઈ.
હાલો તો હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું. મળશું કાલે નવા વ્લોગમાં. તો ત્યાં સુધી બધાને બાય બાય.